ઘેડ પંથક સાથે સરકાર કરી રહી છે ઓરમાયું વર્તન। પાલ આંબલિયાએ કર્યો છે આક્ષેપ અને ઉઠાવ્યા છે સવાલ। દર ચોમાસે જળબંબાકાર થતા ઘેડ પંથકની વ્યથાથી આખું ગુજરાત વાકેફ છે। ત્યારે ફેબ્રુઆરી 2025ના બજેટમાં ઘેડ માટે ₹1500 કરોડ ફાળવાયા હતા, પરંતુ કામગીરી નહીં થતા હવે ખેડૂત નેતાએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। પાલ આંબલિયાએ સવાલ કર્યો છે કે વહીવટી મંજૂરી મળ્યા બાદ પણ કામ ક્યારે શરૂ થશે। આંબલિયાએ આરોપ લગાવ્યો કે ઘેડના વિકાસ મુદ્દે સરકારની નીતિ અને નિયતમાં ખોટ છે। હવે વહીવટી મંજૂરી આપશે, પછી ટેન્ડર પ્રક્રિયા કરશે, પછી મે મહિનામાં વર્ક ઓર્ડર આપશે અને જૂન મહિનામાં કામ ચાલુ કરશે અને જૂન અંતમાં વરસાદ આવશે અને બધા કામ પાણીમાં તણાઈ જશે ને બિલ બની જશે। આવું જ કરવા માંગે છે। આ જ મુદ્દે પાલ આંબલિયાએ કૃષિ પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે કે ઘેડ માટે બજેટના 1500 કરોડ તેમજ વધુ 300 કરોડ ખર્ચવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, પરંતુ કામ જ શરૂ નથી થયું। ઘેડમાં કામ કરવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી મે મહિનાનો છે। હવે જો મોડા કામ શરૂ કરવામાં આવશે તો તમામ કામગીરી વરસાદમાં ધોવાઈ જશે। તંત્રને બિલ બનાવવામાં જ રસ હોવાનું પાલ આંબલિયાએ આક્ષેપ કર્યું છે। જો આરોપો સાચા છે તો સવાલ એ પણ ઉઠે છે કે શું ઘેડમાં આ વર્ષે પણ કોઈ ઉકેલ નહીં આવે?